ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ જે વિજય સંદેશ યાત્રા છે તે પણ કાઢવામાં આવી રહી છે, પરંતુ હવે બનાસકાંઠાની અંદર જય ગેનીબેનના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોકસભાની ચૂંટણી આપણને સૌને યાદ છે કે આખા ગુજરાતની અંદરથી કોંગ્રેસે એકમાત્ર આ બેઠક જીતી અને હવે આજ જે બેઠક જીતવામાં આવી છે એ જ બનાસકાંઠાની અંદર અને ગેનીબેનના ગઢમાં હવે આમ આદમી પાર્ટીએ ગાબડું પાડવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસના કેટલા બધા કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ખાસ કરીને બનાસકાંઠાનું જે ડીસા છે અને જે આ ડીસા છે ભાજપનો ગઢ ગણાય છે, એટલે એવું પણ કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ આ બંનેના ગઢમાં હવે આમ આદમી પાર્ટી છે તે ધીમે ધીમે ગાબડું પાડી રહી છે। સરપંચ હોય, માજી સરપંચ હોય, તાલુકા પ્રમુખ હોય, આ બધા જ લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે। એટલે એ જોવાનું છે કે આવનાર સમયની અંદર બનાસકાંઠા અને ખાસ કરીને કોંગ્રેસને ગેનીબેન ઠાકોર કઈ રીતે બચાવે છે, તો બીજી તરફ ડીસાની અંદરથી જે પ્રવીણ માળી ભાજપના ધારાસભ્ય છે એ ભાજપને કઈ રીતે બચાવે છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં સરપંચ, માજી સરપંચ, તાલુકા પ્રમુખ આ બધા જ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે। આહિર વજાભાઈ વી સાંતલપુર સરપંચ સદેજી ઠાકોર ભાઈ સરપંચ છે। હા, માજી સરપંચ શું નામ કયું ભાઈ? સદેજી બે ફરી જવા કેવાલ આહિર ખરા પણ આહિર હા વિરસંગીન કે કેવાલ ક્યાં છે? કેવાલ સાંતલપુર હા પછી પડાઈ લે નામ બોલો ભાઈ સાહેબ बोला તમે ખુશ થઈ ગયા પાછા। આપણી સમક્ષ સાંતલપુરની ટીમ છે, જોડા છે આહિર વજાભાઈ વી, આહિર દલાભાઈ વી, આહિર રાણાભાઈ, આહિર વસ્તાભાઈ જી। મિત્રો આજે નવું જોઈનિંગ કરે છે। આ ત્રણ મિત્રો બોલાયા છે આ બધા લોકો ઈમાનદારીની જે જાત છે ને એને પ્રેરાઈને બધા આવ્યા છે, ભ્રષ્ટાચારને જરૂર દૂર મારા એ લોકોને આપણા નેતૃત્વ જોઈનિંગ કરશે તો હું નામ બોલું એ પ્રમાણે બધા પોતપોતાની ઝડપી આવજો। આપણા જોશી મનોહરભાઈ, પ્રેસ રિપોર્ટર શ્રી, ગામ પાલનપુર, ખૂબ ખૂબ તમારું સ્વાગત છે। એમના પછી ધનુભા તૈયાર રહેશે, ધનુભા ખિંમત આમ આદમી પાર્ટીની ઈમાનદારની આજે કેસ કરશે। થોડો ડીપમાં પરિચય ઠાકોર સહદેવજી, સમો જિલ્લા પંચાયત ડીપમાં પરિચય થોડો સમો જિલ્લા પંચાયત સીટમાં કાંકરેજના છે ઠાકોર સહદેવજી, અને પોતે જૂના રાજકારણના જાણકાર છે। એમના પછી ઠાકોર થાનાજી જે પોતે માજી સરપંચ છે અને એ પણ જૂના રાજકારણી છે। સમૂહ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ છે અને ઝાબડિયાના રહેવાસી છે। વેલકમ માજી સરપંચ કહ્યું ને? હા, ભગવાન ઠાકોર બાસ્કુજી ઝાબડિયાના રહેવાસી છે અને પોતે પણ જૂના રાજકારણી છે। સોલંકી વિરમસિંહભાઈ સોલંકી વિરમસિંહ જે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારી રાજનીતિ છે એને ઉખાડી ફેંકવા માટે માજીરાણા ભરતભાઈ ધાનેરા, માજીરાણા ભરતભાઈ, પછી ઠાકોર મેઘરાજભાઈ
મિલખાભાઈ પાદરડીવાળા, દરબાર પ્રહલાદસિંહજી સાબુજી, ગામ કુપટ, તાલુકો ડીસા. હાજર હો તો ભાઈ આવી જાઓ. કુપટવાળા ડીસા વિધાનસભા ગૌસ્વામી અલ્પેશભાઈ પ્રહલાદભાઈ, મારેજા હિતેશભાઈ શાંતિભાઈ. સાહેબ 2 વખત યાદ કર્યા કોલમાં. એક તરફ ક્યાંકથી વાત એવી ઉઠતી આવી હતી કે બનાસકાંઠાની અંદરથી ઠાકોર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય એ હવે ગેનીબેન ઠાકોરથી નારાજ જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યારે ગેનીબેન ઠાકોર વાવના એમએલએ હતા ત્યારે એમનો જે સ્વભાવ હતો એમાં ક્યાંક સાંસદ બન્યા પછી પરિવર્તન આવ્યું છે. એ કાર્યકર્તાઓ સાથે પણ ક્યાંક હળીમળીને વાતચીત નથી કરતા, એમનામાં ક્યાંક ઈગો આવ્યો હોય તેવું પણ સામે આવ્યું હતું. પરંતુ જ્યારે હવે કોંગ્રેસની અંદરથી ઘણા બધા કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે અને ખાસ કરીને હવે કોંગ્રેસને અહીંયા બચાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. હવે એ જોવાનું છે કે ભાજપ અને કોંગ્રેસ અહીંયા પોતાને કઈ રીતે સાર્થક કરે છે કે આ ગઢ અમારો છે સાચવવામાં. કારણ કે ધીમે ધીમે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને એક પછી એક કોઈ પણ પક્ષો એમાંથી કાર્યકર્તાઓને પોતાની અંદર લઈ રહી છે. કારણ કે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે 50 લાખથી વધારે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાવા જોઈએ. પણ હવે એ જોવાનું છે કે જોડાય છે ખરા, કારણ કે અત્યારે શરૂઆત તો કરી દીધી છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.